નમસ્કાર બાળ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ભૂલકાઓનું ભણતર સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે પ્રાણીઓ અને તેના બચ્ચાના નામ શીખીશું. આ છે ગાય. ગાયના બચ્ચાને વાછરડું કહેવાય. આ છે ભેંસ. ભેંસના બચ્ચાને પાડું અને પાડી કહેવાય. આ છે બકરી. બકરીના બચ્ચાને લવારું કહેવાય. આ છે ઘેટું. ઘેટાના બચ્ચાને ગાડરું કે ઘેટાનું બચ્ચું પણ કહી શકાય. આ છે ઘોડો. ઘોડાના બચ્ચાને વછેરું કહેવાય. આ છે ઊંટ. ઊંટના બચ્ચાને બોતડું કહેવાય. આ છે ગધેડો. ગધેડાના બચ્ચાને ખોલકું કે ગધેડીનું બચ્ચું કહી શકાય. આ છે બિલાડી. બિલાડીના બચ્ચાને મીંદડું કે બિલાડીનું બચ્ચું કહી શકાય. આ છે કૂતરો. કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય. આ છે સિંહ. સિંહના બચ્ચાને સિંહબાળ, છોરું કે પછી સરાયું પણ કહેવાય છે. આ છે વાઘ. વાઘના બચ્ચાને વાઘબાળ કે બચ્ચું કહેવાય. આ છે હાથી. હાથીના બચ્ચાને મદનિયું કહેવાય. આ છે શિયાળ. શિયાળના બચ્ચાને શિયાળબાળ કે બકરું કહેવાય. આ છે રીંછ. રીંછના બચ્ચાને રીંછબાળ કે રીંછડિયું કહેવાય છે. આ છે જીબ્રા. જીબ્રાના બચ્ચાને જીબ્રાનું બચ્ચું, વછેરું કે ફોલ પણ કહી શકાય. આ છે કાંગારૂ. કાંગારાના બચ્ચાને જોય કહેવાય. આ છે જીરાફ. જીરાફના બચ્ચાને જીરાફનું બચ્ચું કે કાપ પણ કહી શકાય. આ છે વરુ. વરુના બચ્ચાને વરુનું બચ્ચું કે પિલ્લું પણ કહી શકાય. આ છે હરણ. હરણના બચ્ચાને હરણનું બચ્ચું કહેવાય. આ છે ચિત્તો. ચિત્તાના બચ્ચાને ચિત્તાનું બચ્ચું કહેવાય. આ છે ભૂંડ. ભૂંડના બચ્ચાને ભૂંડનું બચ્ચું કે પંડું કહેવાય. આ છે ખિસકોલી. ખિસકોલીના બચ્ચાને ખિસકોલીનું બચ્ચું કહેવાય. આ છે વાંદરો.
વાંદરાના બચ્ચાને વાંદરીનું બચ્ચું કે માકડું પણ કહી શકાય. આ છે સસલું. સસલાના બચ્ચાને સસલાનું બચ્ચું કે કીટ કહેવાય છે. આ છે મરઘી. મરઘીના બચ્ચાને પીલું કહેવાય. આ છે સાપ. સાપના બચ્ચાને કણો કે સાપોલિયું કહેવાય.